ભાઈ જરા ધ્યાન આપો. જો તમારા ભીંડાના પાન પીળા પડી રહ્યા છે ને તો આ નાની બાબત નથી. આ તમારા આખા પાકને બરબાદ કરી શકે છે. અને સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? આ સમસ્યા ધીમે ધીમે આખા ખેતરમાં ફેલાઈ જાય છે. તમારા ખેતરમાં પણ આવું થઈ રહ્યું છે? પહેલા પાન હળવા પીળા પડે છે, પછી સુકાઈ જાય છે અને ફળ પણ નાના રહેવા લાગે છે. ખેડૂત ભાઈ, આ સ્પષ્ટ સંકેત છે કે અંદરથી કંઈક ગંભીર સમસ્યા ચાલી રહી છે. પણ ગભરાવાની જરૂર નથી. બજરંગ એગ્રો પાળિયાદ છે તમારી સાથે. આ વિડીયોમાં હું તમને એકદમ સરળ રીતે કારણ પણ સમજાવીશ અને તરત કામ લાગતો ઉપાય પણ આપીશ, જે તમે આજે જ તમારા ખેતરમાં કરી શકો છો. અને ધ્યાનથી સાંભળજો, કારણ કે અંતમાં હું એવી મોટી ભૂલ જણાવવાનો છું જે મોટા ભાગના ખેડૂત કરે છે. ચાલો પહેલા સમજીએ, આખરે પાન પીળા કેમ પડે છે. સૌથી પહેલું કારણ છે પોષણની કમી. જો તમારા ભીંડાના ફિલ્ડમાં નાઇટ્રોજન કે આયરનની કમી છે તો પાન પીળા થવા લાગે છે. ખાસ કરીને નીચેના જૂના પાન પહેલા પીળા થાય છે. બીજું કારણ છે પાણીની ગડબડ. ખૂબ વધારે પાણી હોય કે ખૂબ ઓછું, બંને સ્થિતિમાં જડ નબળી પડી જાય છે અને તેની સીધું અસર પાન પર દેખાય છે. અને હવે ત્રીજું સૌથી ખતરનાક કારણ, વાયરસ કે જીવાતનો હુમલો. જો પાન ઉપરની તરફ વળી રહ્યા છે, નસો સ્પષ્ટ દેખાઈ રહી છે અને રંગ પીળો થઈ રહ્યો છે, તો સમજજો કે સફેદ માખીનો પ્રભાવ છે. હવે મહત્વની વાત, ઓળખ કેવી રીતે કરશો? જો આખું પાન સમાન રીતે પીળું, પોષણની કમી. જો નસો લીલી અને બાકીના ભાગ પીળા, આયરનની કમી. જો પાન નાના અને વળેલા, વાયરસનો હુમલો. અને જો પાનની નીચે નાના જીવ દેખાય, જીવાતની સમસ્યા. હવે સૌથી કામની વાત, ઉપાય શું કરવો? પહેલો ઉપાય, પોષણ માટે તમે 19-19-19 અથવા 20-20-20 ખાતર 5 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરો. સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ 2 ગ્રામ પ્રતિ લીટર જરૂર ઉમેરો. આ સ્પ્રે કર્યા પછી 5 થી 7 દિવસમાં ફરક દેખાવા લાગશે. પણ એક મિનિટ, જો સમસ્યા જીવાતની છે તો ફક્ત ખાતરથી કામ નહીં ચાલે. બીજો ઉપાય, સફેદ માખી નિયંત્રણ. LMG 16 લીટર પાણીમાં 40 ml અને એક્ટિવેટ 5 ml પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરો. અને હા, છંટકાવ હંમેશા સવારે કે સાંજના સમય કરવો, તડકામાં ક્યારેય નહીં. ધ્યાન રાખજો, આ ખૂબ જ જરૂરી વાત છે. જો તમે જીવાતને કંટ્રોલ નહીં કરો તો કોઈ પણ ખાતર કામ નહીં કરે. ત્રીજો ઉપાય, પાણીનું યોગ્ય મેનેજમેન્ટ. ખેતરમાં પાણી ભરાઈ ન રહેવું જોઈએ અને જમીન સંપૂર્ણ સુકાઈ પણ ન જવી જોઈએ. હંમેશા સંતુલિત અને હળવી સિંચાઈ રાખવી. હવે જરા વિચાર કરો, આ સમસ્યા વારંવાર કેમ આવે છે? કારણ કે આપણે શરૂઆતમાં ધ્યાન નથી આપતા અને જ્યારે સમજીએ છીએ ત્યારે મોડું થઈ ગયું હોય છે. ચાલો હવે 2 ખાસ એક્સપર્ટ ટિપ્સ ધ્યાનમાં રાખો. પહેલું, દર 10 દિવસે એકવાર માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ જરૂર કરો. એથી પાન હંમેશા લીલા અને તંદુરસ્ત રહેશે. બીજું, ખેતરમાં પીલા સ્ટિકી ટ્રેપ લગાવો. એથી સફેદ માખી શરૂઆતમાં જ કંટ્રોલ થઈ જશે. અને હવે સૌથી મોટી ભૂલ, ઘણા ખેડૂત એક સાથે ઘણી દવાઓ મિક્સ કરીને છંટકાવ કરે છે, પણ એથી ફાયદો નથી થતો, ઉલટું છોડ નબળો પડી જાય છે. બીજી મોટી ભૂલ, ફક્ત ખાતર આપવું અને જીવાતને અવગણવી. યાદ રાખજો, પહેલા જીવાત કંટ્રોલ, પછી પોષણ આપવું. ચાલો હવે એકદમ ઝડપી રીકેપ કરીએ. પાન પીળા પડે, કારણ ઓળખો. પોષણની કમી, ખાતરનો છંટકાવ. જીવાત, યોગ્ય દવા. પાણી, સંતુલન રાખો. જો તમે આ 3 બાબત પર કાબૂ મેળવી લો તો તમારા ભીંડાનો પાક ફરીથી લીલોછમ અને તંદુરસ્ત બની જશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો અને આવા જ કામના ખેતીના વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરજો.